નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગણિતમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે એના સ્વાધ્યાય વિશે આગળ ભણીશું. કાલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય એની સમજ આપણે મેળવી અને એના નિયમો વિશે આપણે શીખ્યા. તો આજે આપણે એનો સ્વાધ્યાય વિશે આપણે આજે આગળ ભણીશું. સ્વાધ્યાયના દાખલા હું તમને સમજાવીશ, એ તમે બરાબર સમજીને તમારે નોટમાં લખવાના છે. એનો પહેલો પ્રશ્ન છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવવામાં આવેલા છે. અહીં તમને સંખ્યા રેખા આપવામાં આવેલી છે, તેની ઉપર જુદા જુદા સ્થળના તાપમાન દર્શાવવામાં આવેલા છે એક જ દિવસના. બરાબર છે. તો આપણે પહેલો પ્રશ્ન છે કે સંખ્યા રેખા જોવાની છે અને તેમાં દર્શાવેલા તાપમાન આપણે લખવાના છે. તો આપણે એનો જવાબ કઈ રીતે લખીશું? તો કોઠો પાડીશું નીચે મુજબ તાપમાનનો અને સ્થળનો. બરાબર છે. આપણે છઠ્ઠા ધોરણમાં સંખ્યા રેખા વિશે આપણે સમજી ગયા છે. પહેલું છે લાહોલ સ્પીતિનું તાપમાન. તો લાહોલ સ્પીતિનું તાપમાન આપણે કઈ રીતે લખીશું? તો 0થી આ બાજુ 25 સુધીની સંખ્યા આપી છે અને આ બાજુ ડાબી બાજુ 0થી -10 સુધીની સંખ્યા આપી છે. તો હવે આપણે વચ્ચે જોશું કે 0થી 5 એટલે 5-5નું અંતર આપવામાં આવ્યું છે, 5-5 સેન્ટીમીટરનું. બરાબર છે. તો હવે આપણે 0થી લાહોલ સ્પીતિનું તાપમાન ડાબી બાજુ જોવાનું છે. તો આપણે ગણીશું -5 આપ્યા છે આપણને, તો -5 પછી ગણીશું -6, -7 અને -8. એટલે કે લાહોલ સ્પીતિનું તાપમાન થશે -8 ડિગ્રી સેલ્સિયસ. માઇનસને ઋણ પણ કહેવાય ને ઋણને માઇનસ પણ કહેવાય. હવે આપણે જોઈશું શ્રીનગરનું તાપમાન. તો 0થી આપણે ગણીશું 1 અને 2 એટલે -2°C. હવે છે શિમલાનું તાપમાન. તો શિમલાનું 5 ડિગ્રી ઉપર જ છે એટલે 5°C. હવે જોશું આપણે ઊંટીનું તાપમાન. તો 10 આપે છે, 10 પછી ગણીશું 11, 12, 13 અને 14°C. હવે છે બેંગ્લોરનું તાપમાન. તો બેંગ્લોરનું તાપમાનની પહેલાં 20 આપેલા છે, તો 20 પછી 21 અને 22. તો આપણે લખીશું 22°C. બરાબર છે. આ રીતે તમારે નોટમાં તમારે ઉકેલાનો લખવાનો છે. હવે બીજો પ્રશ્ન છે કે આપેલા સ્થળમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તફાવત એટલે કે બાદબાકી. તો સૌથી ગરમ કોને કહેવાય? તો જે મોટી સંખ્યા આપણે જેમ આગળ જઈએ ધન બાજુ તે મોટી સંખ્યાના બાજુ, ડાબી બાજુ જશું તો નાની સંખ્યા આપણને મળશે. બરાબર છે. જમણી બાજુ જશું તો મોટી સંખ્યા મળશે. તો સૌથી ઓછું તાપમાન આપણને લાહોલ સ્પીતિનું છે અને સૌથી વધારે બેંગ્લોરનું છે. તો આપણે લખીશું કે સૌથી ગરમ બેંગ્લોરનું તાપમાન તો કેટલું છે? 22° અને સૌથી ઠંડુ સ્થળ લાહોલ સ્પીતિનું તાપમાન છે -8°C. હવે આ બંને સ્થળોનો તાપમાનનો તફાવત એટલે કે બાદબાકી. તો 22°માંથી -8° આપણે બાદ કરીશું. 22°C -8°C. માઇનસ માઇનસ શું થશે? પ્લસ, જે આપણે છઠ્ઠામાં શીખી ગયા હતા. એટલે કે 22 + 8 એટલે 30°C. બરાબર છે. હવે આપણે આગળનો જોઈશું દાખલો. લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? લાહોલ સ્પીતિ અને શ્રીનગર. બરાબર. શ્રીનગરનું તાપમાન છે -2 અને લાહોલ સ્પીતિનું તાપમાન છે -8. તફાવત એટલે કે બાદબાકી થશે તાપમાનનું તફાવત. બરાબર. -2 -8. હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. -2° ને +8°. હવે અહીંયા પાછું જુઓ, પાછા બે નિશાની આવી છે. તેમાં થશે પ્લસ માઇનસ માઇનસ. એટલે 8માંથી આપણે 2 બાદ કરીશું તો આવશે 6. અને મોટી સંખ્યાની નિશાની જે મેં તમને કાલે સમજાવ્યું હતું. બરાબર. એટલે 6°C તાપમાન આવશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ.
શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન સિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે અને શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? હવે સંયુક્ત તાપમાન આપણે શોધવાનું છે. શ્રીનગરનું તાપમાન છે -2 અને સિમલાનું તાપમાન છે 5 અંશ. હવે બંનેનું સંયુક્ત તાપમાન, સંયુક્ત એટલે કે બંનેનું ભેગું એટલે કે સરવાળો કરીશું. -2 વત્તા 5 અંશ. હવે અહીંયા બે નિશાની છે, પ્લસ અને માઇનસ, તો શું થશે? પ્લસ માઇનસ માઇનસ થશે. તો 2માંથી 5 ના જાય તો 5માંથી 2 જાય તો શું થશે? 3 અંશ. અને મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા 5 છે એટલે ધન આવશે જવાબ. તો સિમલાનું તાપમાન છે આપણે 5 અંશ અને જવાબ શું આવ્યો આપણો? 3 અંશ. એટલે સિમલાના તાપમાન કરતાં આ તાપમાન સંયુક્ત તાપમાન કેવું છે? ઓછું છે. એટલે આપણે જવાબ લખીશું કે અહીં શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન એ સિમલાના તાપમાન કરતાં કેવું છે? ઓછું છે. પરંતુ તમે જુઓ, શ્રીનગરનું તાપમાન તો -2 અંશ છે, તો ઋણ સંખ્યા તો ધન સંખ્યા કરતાં નાની કહેવાય ને. તો આપણો જવાબ છે 3 અંશ અને શ્રીનગરનું છે -2 અંશ. તો શ્રીનગરનું તાપમાન તો આના કરતાં પણ ઓછું છે. એટલે શું જવાબ આવશે? કે ના, તે શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. બરાબર છે. હવે આપણે આગળ પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો ક્રમિક રાઉન્ડમાં જે પ્રાપ્ત કરેલા અંકો 25, -5, -10, 15 અને 10 છે તો અંતમાં એના ગુણ કેટલા થશે? હવે આપણે એનો જવાબ ઉકેલ શોધીશું. તો પહેલાં તો આપણે આ બધાનો શું કરી નાખીશું? સરવાળો કરી નાખીશું. એને જેટલા ગુણ મળ્યા છે એનો. બરાબર છે. તો આપણે બધાનો સરવાળો કરીશું. તો જુઓ, વચ્ચે -5 વત્તા -10 બે ઋણ સંખ્યાઓનો સરવાળો શું થાય? બે ઋણ સંખ્યા હોય એનો સરવાળો, હા, એનો જવાબ આવશે ઋણ સંખ્યા જ આવશે. હવે આપણે બધાનો પહેલા સરવાળો કરી દઈશું. હવે એક ધન 15 છે અને એક ઋણ 15 છે એટલે બંને આપણે એને કટ કરીશું. બરાબર છે. પહેલા આપણે 15 અને 10 આ રીતે આપણે એનો જવાબ લખીશું. જવાબ આવશે 35. એટલે જેકને અંતમાં કેટલા ગુણ પ્રાપ્ત થશે? 35 ગુણ પ્રાપ્ત થશે. આગળનો પ્રશ્ન. સોમવારે શ્રીનગરનું તાપમાન 5 અંશ હતું અને મંગળવારે 2 અંશ હતું. તો 2 અંશ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું એ આપણે શોધવાનું છે. અને બુધવારે પાછું 4 અંશ વધી ગયું. આપણે હવે શોધીએ. સોમવારે શ્રીનગરનું તાપમાન હતું 5 અંશ અને મંગળવારે તેનું 2 અંશ ઓછું થયું. એટલે આપણે 5માંથી 2 બાદ કરીશું તો આપણને મંગળવારનું તાપમાન મળી જશે. બરાબર છે. મંગળવારનું તાપમાન બરાબર -5 -2. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. 5 ને 2 7. મોટી સંખ્યાની નિશાની એટલે ઋણ 7 થશે. બરાબર છે. એટલે મંગળવારનું તાપમાન થશે -7 ડિગ્રી. હવે આપણે બુધવારનું તાપમાન 4 અંશ વધી ગયું. તો આપણે શું કરીશું? વધે એટલે સરવાળો. તો બુધવારનું તાપમાન -7 અંશ પ્લસ 4 અંશ. હવે અહીંયા બે નિશાની ભેગી થઈ, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી -3 અંશ, મોટી સંખ્યાની નિશાની. તેથી શ્રીનગરનું મંગળવારનું તાપમાન થશે -7 અને બુધવારનું તાપમાન થશે -3 અંશ. બરાબર છે. હવે આપણે આગળનો દાખલો. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈ ઉડે છે. જો ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે તો સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. આ સબમરીન અને વિમાન એ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો જવાબ છે વિમાનનું સમુદ્ર તટથી ઊંચાઈ કેટલી છે? 5000 અને સબમરીન સમુદ્રથી વિમાનની ઊંચાઈ છે 5000. હવે સબમરીનનું સમુદ્રની સપાટીથી અંતર છે 1200 મીટર. તો આ વિમાન અને આ સબમરીન એ બંને વચ્ચેનું કુલ અંતર આપણે શોધવાનું છે. લંબ અંતર, કુલ અંતર એટલે કે લંબ અંતર. બરાબર. તો શું થશે? બંનેનો આપણે સરવાળો કરીશું, 5000 અને 1200નો. તો લંબ અંતર બરાબર
5000 વત્તા 1200 તો કેટલું થશે 6200 મીટર માટે આપણે જવાબ લખી શકીશું કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર થશે 6200 મીટર બરાબર છે। હવે અહીં તમે જે દાખલા અહીંયા જોયા 4 પ્રશ્ન તો એ ચારે 4 પ્રશ્નો તમારે ગણિતની નોટમાં લખવાના છે આજે સમજીને અને કોઈ દાખલામાં જો સમજ ન પડી હોય તો તમે વોટ્સઅપ ગ્રુપમાં તમે એનો પ્રશ્ન મને પૂછી શકો છો અને આજે તમારે લખીને એના ફોટા તમારે મને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાના છે બરાબર છે। તો દરેકે દરેક વિદ્યાર્થી દાખલા સમજીને લખે અને એની નોટમાં લખીને મને બતાવશે। કાલે આપણે આગળનું સ્વાધ્યાય જોઈશું। ચાલો નમસ્તે।